હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર રુચિ મહેતા, તમારી રેટિના સર્જન એડવાન્સ રેટિના કેર અમદાવાદથી આજે એક ઇન્ટરેસ્ટિંગ કેસ પ્રેઝન્ટ કરું છું. અમારા પેશન્ટ મિસિસ પૂજાબેન ડાભી એડવાન્સ રેટિના કેર અમદાવાદની મુલાકાતે 1 મહિના પહેલા આવ્યા હતા. એમની જમણી આંખમાં અચાનક જ દેખાતું બંધ થઈ ગયું હતું. પૂજાબેન ડાભીના આંખના પડદાની ઓસીટી સ્કેન અને ફંડસ ફ્લોરોસિન એન્જિયોગ્રાફી દ્વારા તપાસ કરી અમે નિદાન કર્યું કે એમની આંખના પડદાની દ્રષ્ટિચેતા એટલે કે ઓપ્ટિક નર્વમાં સોજો આવી ગયો છે. ઓપ્ટિક નર્વ ઇડીમા એટલે કે દ્રષ્ટિચેતાના સોજા માટે અમે એમની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી. આ ટ્રીટમેન્ટ ઓલમોસ્ટ 1 મહિના સુધી અમારા ત્યાં ચાલુ રહી. 1 મહિનાનું ટ્રીટમેન્ટ લીધા પછી મિસિસ પૂજાબેન ડાભીની જમણી આંખની દ્રષ્ટિ પરત આવી ગઈ છે. આ કેસથી હું બધાને એ મેસેજ આપવા માંગુ છું કે આંખના પડદાની તપાસ બધાએ કરાવવી જોઈએ. આંખના પડદાના ટ્રીટમેન્ટમાં સમય એ બહુ મોટો ભાગ ભજવે છે. ટાઈમ ઇઝ ધ કી ટુ સેવ યોર વિઝન. એડવાન્સ રેટિના કેરની ટ્રીટમેન્ટનો અનુભવ મિસિસ પૂજાબેન ડાભીના શબ્દોમાં સાંભળો. મારું નામ છે પૂજા ડાભી. મારી ઉંમર છે 30 વર્ષ. હું રહું છું મણિપુરમાં. મારી આંખને અચાનક જમણી આંખે દેખાવાનું જ બંધ થઈ ગયું હતું. તો અમદાવાદમાં મેં 2-3 જગ્યાએ બતાવ્યું, પણ મને ક્યાંય ફરક ના પડ્યો. પછી મેં રાધનપુર મારા સર છે એક વિક્રમભાઈ, ડૉક્ટર દરજી વિક્રમભાઈ, એમને ત્યાં વાત કરી, પૂછ્યું, બતાવ્યું. તો એમને મને અહીંયા રુચિ મેડમનો નંબર આપ્યો. રુચિ મેડમ જોડે વાત કરાઈ કે ત્યાં બતાવવા જાઓ. તો હું અહીંયા બતાવવા આવીને રુચિબેનના ત્યાં, તો ત્યાંથી 2 વારની દવાથી જ મને સારું એવું થઈ ગયું છે દેખાવામાં. અને એમની દવા બહુ સારી છે. થેન્ક યુ રુચિબેન કે મને આટલું સારું કરી આપ્યું, મારી આંખને દેખાતું થયું. અને અત્યારે મને બધું જ મતલબ કે 90% દેખાતું કમ્પ્લીટ થઈ ગયું છે. બિલકુલ મને દેખાતું નહોતું. થેન્ક યુ રુચિબેન.